હું છું સુદાન ગઢવી। લોકસભાની લડાઈની અને તેમાં પણ કોણ જીતનો જશ્ન મનાવશે તેની ભાજપ કોંગ્રેસ બંને દેશ સહિત ગુજરાતની 26 લોકસભા સીટ જીતવા માટે જેમ દૂધનો જાજ્યો છાશ ફૂકી ફૂકીને પીવે તેમ પસંદગી માટે ફૂંકી ફૂકીને ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે। એક તરફ ભાજપે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત કરીને મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે અને કોંગ્રેસના દાંત ખાટા કરી દીધા છે, તો બીજી તરફ કોંગ્રેસમાં કયો ઉમેદવાર ક્યાં ઊભો રાખવો તેના મુદ્દે અસમંજસ સર્જાઈ રહી છે। કોંગ્રેસ માટે લોકસભાની જીત કપરા ચઢાણ સમાન છે। બીજી બાજુ ભાજપ જીત માટે દાવેદારી કરી રહી છે, ત્યારે બંને પાર્ટીઓની જીતના દાવા વચ્ચે કઈ પાર્ટીનો ઉમેદવાર મેદાન મારશે, કોણ લોકસભાની લડાઈ જીતશે, કોને સત્તાનો સરતાજ મળશે અને 2019ની લોકસભામાં કઈ પાર્ટીનો ઉમેદવાર બળિયો સાબિત થશે તે સહિતના સવાલોના જવાબ મેળવવા ચર્ચા કરીશું આજના મહામંથનમાં મારી સાથે। પહેલા તો આપણે દરરોજની જે શરૂઆત અને એન્ડિંગમાં આપણે કેટલાક મુદ્દાઓ બીજા પણ લઈએ છીએ જે ચર્ચા સિવાયના હોય કે જે મોટી ખબરો અથવા તો દિવસભર ચર્ચાનો હિસ્સો બની હોય, એટલે એ આપણે એકવાર તો કહી દઉં હું। જવાહર ચાવડાભાઈનો આજે ફરીથી વિડીયો એક વાયરલ થયો। વાયરલમાં એમણે આમ તો એમની સભાનો વિડીયો છે પણ અભદ્ર ભાષા ઉપયોગ કરી રહ્યા છે। ખરેખર આ પહેલા પણ જવાહરભાઈનો એક વિડીયો બીજો પણ વાયરલ હતો, તમે જોયું હશે કે નંદાવાળું નરેન્દ્રભાઈને જે ટોનમાં એ સંભળાવે છે એની એક વાત હતી। મને એક ક્યારે એવું સમજાતું નથી કે ક્યારે કોઈ અભદ્ર ભાષા બોલીએ તો શું લોકોને મજા આવતી હશે, એટલે લોકો આપણી તરફ વધારે તાળીઓ પાડતા હશે એવું હશે? શું આપણી જનતાની માનસિકતા એવી થઈ ગઈ છે કોઈ કોઈને ગાળો ભાંડે તો આપણે તાળીઓ પાડીએ? એટલે સમજવાની કોશિશ કરવી છે। તો એ ભાઈએ પત્રકારો એવું કહ્યું કે ભાઈ પત્રકારો પૂછે છે એટલે મેં એને એક બાપ સુધીના એક શબ્દો એમણે વાપર્યા, પછી એમણે માફી પણ માંગી। ભાજપ પણ પહેલા જ ધડાકે દાજી ગયું હોય એવી રીતે બેકફૂટ ઉપર આવી ગયા। ભાજપના લોકો પણ કહેવા માંડ્યા કે જવાહરભાઈનું બરોબર સારું નથી વર્તન ને આંતન અને આવું ન થવું જોઈએ। કદાચ એવું બની શકે કે કોંગ્રેસમાં સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા હોય છે અને મરજી પડે રીતે બોલતા હોય એટલે અહીંયા આવતા હજી સેટ થતા વાર લાગતી હશે, એવું બની શકે। કારણ જે પણ હોય, પણ રાજનેતાઓએ પોતાની ઇમેજ સાહેબ એવી બનાવવી પડે કે રાજનેતા કોઈ પાર્ટીનો પછી પેલા વ્યક્તિનો જનતાનો, અને જનતા પણ એ સમાજ ભલે ગમે તે સમાજમાંથી માણસ તો કોઈ સમાજમાં જન્મ લે ને, પણ એ નેતા બન્યા પછી એ પ્રતિનિધિ બન્યા પછી તમામ સમાજનો થઈ જાય, આવું હોવું જોઈએ સાહેબ। રાજકીય જો કિસ્સાઓ જોઈએ તો એમના પિતાશ્રીનું તો મેં વાંચેલું છે સાહેબ, પેથલજી ચાવડા, એમના નામમાં સાહેબ એટલા ગુણ છે। એમણે ખૂબ મને તો જવાહરભાઈને પ્રશ્ન પૂછવાનો હજી મોકો મળ્યો નથી, એટલે એકચ્યુઅલી અહીંયા સ્ટુડિયોમાં આવે તો થાય, આમાં આપણે તો ટાઈમ બહુ ઓછો મળે છે। મારું કામકાજ બધું એવું છે તમારી જેમ, જમવાના ઠેકાણા નથી પડતા, કારણ કે આ પત્રકાર તો સાચું કરવું, સમાજ સેવા સાથે કરવું, સમાજ ઉપયોગી કરવું બહુ કઠિન છે। આ વાતો કરવી થોડી ઘણી, આજે મને એક ભાઈ આવ્યા હતા કરસનજી વનાજી રાજપૂત સોધા પરમાર ગોકુલપુરા થરાદથી, જ્યારે એમના એક ખેડૂત હતા પણ એમણે કહ્યું કે સુદાનભાઈ ખાલી તમને મળવા માટે આવ્યા છે આટલે દૂરથી। ત્યારે ક્યારેક મારા મનમાં પણ સવાલ થાય કે આ બધાની આશાઓ કેટલી બધી છે, મને ખુદને ખબર નથી, હજી મેં એ વિસ્તાર જોયો નહીં, પણ વીટીવી મારી ઉપર કેટલી મોટી આશ જમાવીને બેઠા છે। અને ભગવાનને હું પ્રાર્થના કરું છું, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું, આ બધાને આપ બધાને કહું છું કે એ આશાઓ ઉપર પાણી ન ફરે, એ આશાઓ અકબંધ રહે એવી મને શક્તિ મળે, કારણ કે વિશ્વાસ છે ને રાજનેતાઓ તો બહુ તોડતા હશે, તમને મને ખબર છે, અને એ લોકોને સહેજ પણ અફસોસ પણ ન હોય, કારણ કે એમનો ધંધો જ રાજનીતિ, રાજનીતિને તો ખરાબ કરી મૂકી છે। અફસોસ નથી હોતો એટલું નહીં,
મને તો ક્યારેક આમ પીડા થાય અને વિચાર પણ આવે કે એ લોકો એક દિવસ આને ગાળો બાંધતા હોય, બીજે દિવસે આને ગાળો બાંધતા હોય ત્યારે જનતાની વચ્ચે જતા હશે તો જનતા એને કોઈ પૂછતી નહીં હોય, અથવા તો એને શરમ નહીં આવતી હોય. મને ક્યારેક આવા સવાલ થાય, નિર્દોષ સવાલ છે સાહેબ. દરેક વાત એક વસ્તુ હંમેશા ક્યારેય કોઈને નહીં ભૂલવાની, કર્મનો સિદ્ધાંત. જિંદગીમાં એક ટાંકણી જેટલી વસ્તુ તમે એનું નથી લઈ જવાના એ પણ હકીકત છે. ત્યારે એવું કોઈ પણ કામ એવું ન કરવું કે કોકના દિલ દુભાય, કોઈ પણ કામ એવું ન કરવું કે કોઈની ઘણા લોકો તો મને હું એને પણ અપીલ કરીશ, કેટલાક રાજનેતાઓ ફોન આવે એટલે તરત કોકને નોકરીએ લગાડવા માટે ભલામણો કરતા હોય, કોઈને પરીક્ષાઓ માટે ભલામણ કરતા હોય. મારી અપીલ છે એ લોકો, હું પણ પેલા ક્યારેક ક્યારેક કરતો હતો પત્રકાર તરીકે, કોક મને એવું થતું હતું કોકને હેલ્પ કરું છું. પછી એક વ્યક્તિએ મને બહુ સાચી વાત કરી કે સુદાનભાઈ, તમે ભલામણ કરો તમારા સગા સંબંધીઓની તો એનાથી શું થાય તમને ખબર છે? સારો જે વ્યક્તિ હોય, જે યોગ્ય લાયકાત વાળો વ્યક્તિ હોય, એ નોકરીથી વંચિત રહી જાય છે. એને તમે અન્યાય કરો છો. ત્યારથી મેં એ પણ બંધ કરી દીધું છે. હું અપીલ પણ કરીશ તમામને, આપ સૌને પણ, નેતાઓ જોતા હોય, એના માસીના ભાણિયાના કાકાના જોતા હોય, કોઈને પણ ભલામણ ન કરાવો. તમારામાં તાકાત હોય તો એ પાસ થાય, એ આગળ આવે, એ સરકારી નોકરી મળે કે ખાનગીમાં મળે, ભલામણ ન હોવી જોઈએ. કારણ કે ભલામણથી કોઈક સારા લાયકાત વાળાના જેને ભલામણ જેની પાસે નથી એટલે એના પરિવારમાં એને તમે મોટું અન્યાય કરી રહ્યા છો. એટલે હું રાજનેતાઓની અપીલ કરીશ કે તમે જે રીતે આ રીતે બેફામ નિવેદનો કરો છો ને, મને તો એ સાંભળીને દુઃખ થયું એમ કે ભાઈ એક વ્યક્તિઓને ખુશ કરવા માટે તમારે એવા નિવેદનો કરવાના. મને કઈ જવાહરભાઈ એવું કહી દે કે આ પત્રકાર હતો, કહી દે, નહીં હોય. દાવા સાથે કહું છું, વાતો બનાવી છે. જો પત્રકારને આવું કહ્યું હોય ને તો પત્રકાર ચૂપ પણ ન બેસે, અને ચૂપ બેસે એ પત્રકાર પણ ન કહે. પત્રકારો તમે ક્યાં તમે ઓળખો છો સાહેબ? અને પત્રકાર તો એટલે કે છરી કે તલવાર લઈને મારવાનો નીકળે. સાચો પત્રકાર તો આ દેશ અને ગુજરાતના એક એક નાગરિકની હિફાજત કરતો, સેવા કરતો, એનું નામ પત્રકાર તો કહેવાય. પોતાના ઈગો હડતા કોઈને આજે તો પાડી દેવાનું એ પત્રકાર તો નથી. ખરેખર સાચું પત્રકાર તો મને બહુ ઓછું જોવા મળે છે, મને પણ. અને એટલે માટે પ્રયાસ કરે છે વીટીવી સાહેબ કે એક એક દિવસ એક એક ઘડી આપની એટલી કિંમતી હોય છે કે એને સજાવીને સાચું પત્રકાર તો કરાવડાવે. અને એટલે જ કદાચ આપ પણ વીટીવી ઉપર વિશ્વાસ મૂકતા હશો. ભગવાન મને પણ શક્તિ આપે કે આ બધાની આશાઓ ઉપર. પહેલું તો 2-4-5 એવા કામો થયા છે જે મને પોતાને આનંદ થયા છે. ઘણા બધાના પાક વીમા સારા આવ્યા છે, ઘણાને નથી આવ્યા એના માટે હજી લડીશું, એમાં કોઈ વાત નથી. જેને જેને જમા થઈ ગયા એકવાર ચેક કરાવડાવી લે કેટલા ટકા થયા છે, એ ટકાવારી એકવાર પૂછી લે. કારણ કે હજી જો તમારે પૂરતું થઈ ગયું હોય તો એ આનંદના સમાચાર છે, આનંદની વાત છે. ન થયું હોય તો એના માટે શું કરવું, એના માટે પણ એક રણનીતિઓ ઘડવી પડશે. કારણ કે હવે એ વાત નથી કે ઈશુદાનભાઈ અહીંથી છોડી દેશે, નહીં છોડે, કોઈ વાત નહીં છોડી સાહેબ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનો આપણે સંકલ્પ લેવાનો છે અને કરીને રહેશું. આજે નહીં તો કાલે તમારા ને મારા સંકલ્પની વાત છે, તમારા ને મારા સાથે મળીને જોઈન્ટ અભિયાનની વાત છે. સાચા અધિકારીઓ આગળ આવે, સાચા નેતાઓ આગળ આવે, આ પણ તમારી મારી ફરજ છે. બુચશિયાઓને તમે પકડો, એને શોધો, એના વિડીયા બનાવો. હવે તમારી પાસે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, કોઈક મેં મીડિયા તમારું ન બતાવતો જરા ડરવાની જરૂર નથી. તમે તમારા પેજ ઉપર ચડાવી દો કે આ આવી રીતે, કે પણ એ સાચું હોવું જોઈએ અને નિષ્પક્ષ હોવું જોઈએ. તમને આમે કોકે ઝઘડ્યું હોય ને કોકનું એ કરવા માટે, પાડી દેવા માટે ગણતરી કરો ને એવું ધંધો નહીં કરવાનો. મને એક જણાએ કહ્યું કે સુદાનભાઈ તમે ફોન નથી ઉપાડતા. આજે હું જાહેરમાં કહું છું ફોન નથી ઉપાડતો. એનું કારણ પણ તમને કહી દઉં, મજા આવશે તમને સાંભળવાની. એ કે મને ફોન કર્યો, પરિમલભાઈ આ જોવા જેવી વાત છે. એટલે હું તો જનરલી બહુ ફોન નથી ઉપાડતો, પણ ફોન આવે એટલે આપણે એમ થાય આ 10-15 ફોન આવ્યા કદાચ કોકને કામ હશે એટલે ફોન કર્યો. પછી ઈશુદાનભાઈ જબરજસ્ત મસાલો છે. ઈશુદાનભાઈ મસાલો લેવા માટે નથી બેઠા. મેં કીધું મારી જોડે કોઈ મસાલાની પડી પણ નથી હોતી. મને કે નાના જોરદાર છે, મેટર એક બહુ મસ્ત છે.
મેં કીધું એમ? તો મેં કીધું મારા રિપોર્ટરને હું કહી દઈશ, એકવાર જોઈ લેશે. અને પછી એણે શું કર્યું કે એણે કીધું કે પછી કે મને જબરજસ્ત છે અને કરોડોનું કૌભાંડ છે અને એમાં છે ને તમારું મારું બેનું થઈ જાય એવું છે એમ કરીને ફોન કાપી નાખ્યો અને ઓડિયો ક્લિપ વાયરલ કરી દીધો. સાહેબ, ઈસુદાનભાઈનું સર્જન એના માટે નથી થયું અને તમારા જેવા સ્વાર્થી લોકોને હેલ્પ માટે તો બિલકુલ નથી થયું. તમે શું સમજો છો તમારી જાત? બુચશિયાઓ, એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, ગુજરાતમાં મારો સગો ભાઈ હશે ને બૂચ મારતો હશે તો એનો પર છોડીશ નહીં. એ કોઈ પણ નેતા હશે, અધિકારી હશે, કોઈને પણ નહીં છોડીશ. આ એક વાત છાતી ઠોકીને લખી લો તમારા ધ્યાનમાં. અને કોઈ એવા મસાલાની મને જરૂર નથી. ઘણા લોકો એવા આવે છે કે અમે તમને મસાલો પૂરો કરીએ, એવા મસાલાની કોઈ જરૂર નથી. રિપોર્ટિંગ કરવાની મારામાં તાકાત છે, મારી ટીમમાં તાકાત છે. નહીં કરે તો એમને એમ ટીવી ચલાવીશું. મસાલા માટે ટીવીઓ છે. એટલે તો પત્રકાર તો નહીં, તમે ગુજરાતમાં પણ હું કહું છું કેટલાક લોકોને દાંત વાળી દીધો છે. એક જણા મને બહુ આનંદ મને કે ઈસુદાનભાઈ તમારા પત્રકારથી ઘણાની દુકાનો બંધ થઈ ગઈ. તોડબાજો છે. જેમ નેતાઓ ખરાબ છે, કેટલાક અધિકારીઓ ખરાબ છે, એમ તમામ જગ્યા ઉપર ખરાબ નીકળશે તમારે. અને એટલા માટે હું જાહેરમાં સોગંદ ખાઈને કહું છું કે તમારે જોવાની માત્ર ને માત્ર વીટીવી સમાચારની ચેનલ જોવી હોય. સાહેબ, હું તમને દાવા સાથે કહું છું, સાચા સમાચાર તમને મળશે, સચ્ચાઈ મળશે અને આપણે ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો છે. અને એટલું નહીં, નેતાઓને અને અધિકારીઓને દોડતા કરી દેશું. તમે એક વાર જોજો આ અભિયાને આ વખતે કેટલા નેતાઓ દોડતા થયા કે નહીં. એને ખબર પડી કે આમાંથી નહીં બચી શકાય. હજી તો ઈસુદાનભાઈ ખાલી એ નેતાઓને ખાલી એલર્ટ જ કર્યા છે કે જોજો. ઈસુદાનભાઈ કહેશે નહીં, પણ સમય આવશે તો હું કહીશ પણ કરો કે ભાજપની એક પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, જોઈએ કદાચ ઉમેદવારો ડિક્લેર થઈ જાય. उपस्थित थे, सुषमा जी उपस्थित थी और हमारे सभी इलेक्शन कमेटी के सदस्य, ऑल इलेक्शन कमेटी मेंबर्स वर प्रेजेंट. We have been able to declare 238 seats and today we declared 46 seats more. So 284 seats have been declared. Today, no, sorry, we declared 238 seats. Today we declared 46 seats and 284 seats in total. So today जो हम 46 लाए हैं उसके साथ it becomes to 86 seats. I start with Goa. North Goa, Shripad Yeso Nayak. हम जानते हैं कि he is our minister, a senior leader, and he is again going to contest from North Goa. South Goa, Advocate Narendra Keshav Savaikar. Madhya Pradesh, Morena Narendra Singh Tomar. मध्य प्रदेश भिंड श्रीमती संध्या राय. मध्य प्रदेश टीकमगढ़ श्री वीरेंद्र कुमार खटीक. मध्य प्रदेश दमोह श्री प्रहलाद पटेल. ही इज अवर सीनियर लीडर एंड मेंबर पार्लियामेंट, सिटिंग मेंबर पार्लियामेंट. सतना फ्रॉम मध्य प्रदेश श्री गणेश सिंह. Again, Madhya Pradesh, Rewa, Shri Janardhan Mishra. Madhya Pradesh, CD, Shri Riti Pathak. Shahdol, Shrimati Himadri Singh. Jabalpur, Shri Rakesh Singh. He is the president of the Bharatiya Janata Party, Madhya Pradesh, who is contesting from Jabalpur. Mandla, Shri Faggan Singh Kulaste, our ex-minister. Hoshangabad, Shri Uday Pratap Singh. Again, Ujjain, Shri Anil Firojia from Ujjain seat. Mandsaur, Shri Sudhir Gupta, he is a sitting MP. Khandwa, Shri Nand Singh Chauhan, he is the ex-president of Bharatiya Janata Party, Madhya Pradesh. Then Betul, Shri Durga Das Uike. Rajmahal, now I start Jharkhand. Rajmahal, Shri Hem Lal Murmu. Dumka, Shri Sunil Soren. Godda,
Shri Nishikant Dubey, he is the sitting MP from Godda. Dhanbad, Shri Pashupati Nath Singh. Jamshedpur, Vidyut Varan Mahto. Singhbhum, Shri Lakshman Giluba. Khuti, our ex-chief minister and a senior leader, Shri Arjun Munda. Khunti, Lohardagga, Shri Sudarshan Bhagat, the ex-minister. The present minister. Palamu, Shri Vishnu Dayal Sharma. Hazaribagh, our minister, aviation minister, Shri Jayant Sinha. Shri Vinod Bhai Chavda, now Gujarat starts, Kutch. Shri Vinod Bhai Chavda. Sabarkantha, Deep Singh Rathod. Ahmedabad West, Shri Kirit Bhai Solanki, Dr. Kirit Bhai Solanki. Surendra Nagar, Dr. Mahendra Bhai Munjpara. Rajkot, Shri Mohan Bhai Kundaria. Jamnagar, Shri Poonam Ben Madam. Amreli, Shri Naran Bhai Khajadia. Bhavnagar, Mrs. Bharti Ben Shial. Kheda, Dev Singh Chauhan. Dahod, Shri Jaswant Singh Bhabor. Mrs. Vadodara, Mrs. Ranjan Ben Bhatt. Bharuch, Shri Mansukh Bhai Wasawa. Bardoli, Shri Prabhu Bhai Wasawa. Navsari, Shri C.R. Patil. Valsad, Shri K.C. Patel. अब हिमाचल प्रदेश, कांगड़ा, श्री कृष्ण कपूर, ये ही इज द मिनिस्टर फ्रॉम हिमाचल. श्री कृष्ण कपूर. मंडी, सिटिंग एमपी रामस्वरूप शर्मा. हमीरपुर, श्री अनुराग ठाकुर, हु इज द सिटिंग एमपी, एक्स युवा मोर्चा प्रेसिडेंट and a very young leader, youth leader from Himachal Pradesh. Shimla, there is a change, Shri Suresh Kashyap. इसके साथ साथ कर्नाटक में कोलार में मुनि स्वामी, कोलार सीट से 28 नंबर की सीट है. और મોટા સમાચાર છે દર્શક મિત્રો, મોટા ભાગની જે 8 જેટલી સીટો અત્યારે જાહેર જે ગુજરાતની થઈ છે, મોટા ભાગની બધાય રિપીટ કરવામાં આવી છે. પૂનમબેન માડમને જામનગર બેઠક ઉપર રિપીટ કરવામાં આવ્યા છે. દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક ઉપર રિપીટ કરવામાં આવ્યા છે. દીપસિંહભાઈને રિપીટ કરવામાં આવ્યા છે. પ્રભુ વસાવાને, કેસી પટેલને રિપીટ કરવામાં આવ્યા છે વલસાડમાં. સીઆર પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂનમબેન માડમની અગેન્સ્ટમાં રીવાબા જાડેજાનું નામ ચાલતું હતું. હકુબા જાડેજા અને પૂનમબેન માડમનું વચ્ચે સમાધાન પણ કરાવડાવેલું અને પૂનમબેન માડમને આ બેઠક ઉપર, જામનગર બેઠક ઉપર રિપીટ કરવામાં આવ્યા છે. ભારતીબેન સિંહાને પણ રિપીટ કરવામાં આવ્યા છે. નારણભાઈ કાછડિયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે. તો અમરેલી છે, ભાવનગર છે, જામનગર છે, સાબરકાંઠા છે, ખેડા છે, બારડોલી છે, દાહોદ, કચ્છમાં પણ વિનોદભાઈ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં પણ કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવે છે. એટલે મોટા ભાગે જે આજે જાહેર થઈ છે એ રિપીટ થઈ છે. હવે જે બીજી થઈ છે, આપણે મહામંથનને આગળ વધારીએ, કારણ કે આપણે જેટલું જોતું હતું એટલું માલ મળી ગયો છે, જેને કહી શકાય કે આપણે જે નામો ગુજરાતના રાહ જોઈને બેઠા હતા, બધા ભાજપના કાર્યકર્તાઓ ખાસ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ નવી એન્ટ્રી વાળા નથી ને કોઈ. ભાજપના લોકોને અત્યારે ડર શું છે? નવી એન્ટ્રી ના હોવી જોઈએ, અને એન્ટ્રી આવે તો વાંધો નહીં, પણ હવે પેલી ખુરશી વાળો મેસેજ વાયરલ થયો ને અનિલભાઈ, પછી તો એ ખૂબ એવું થયું છે લોકોને કે હવે અબ બસ એમ. અને મને પણ લાગ્યું છે કે હવે લગભગ કોટા પૂરો થઈ ગયો છે, એટલે હવે લગભગ કોઈ નવું નહીં આવે. પણ અનિલભાઈ, આપણાથી શરૂઆત કરીશ કે જે બેઠકો 8 જેટલી અત્યારે જે જાહેર કરવામાં આવી, બીજી તો જાહેર છે, પણ એવી વાત હતી વડોદરાથી રંજનબેન ભટ્ટ ને ભરૂચથી મનસુખ વસાવા વારંવાર મંત્રી બન્યા અને નિવેદનો પણ કર્યા હતા, એમને પણ રિપીટ કરવામાં આવ્યા છે, કારણ કે એમનો પકડ છે. દેવુસિંહ ચૌહાણને પણ રિપીટ કરવામાં આવ્યા છે. બારડોલીથી પ્રભુ વસાવા અને કેસી પટેલને વલસાડથી રિપીટ કરવામાં આવે છે. એ હની ટ્રેપમાં ફસાયા હતા, એની સામે કેસ પણ એક ચાલતો હતો અને એમણે જ હની ટ્રેપનો કેસ મહિલાઓ ઉપર કર્યો હતો. વિનોદ ચાવડાને કચ્છમાં, સાબરકાંઠા દીપસિંહ રાઠોડને રિપીટ પાછળ કેમ ગેમ શું? એટલે
ભાજપ મોટાભાગે રિપીટ થિયરી બહુ ઓછી વાપરે છે આ વખતે, એટલે કયા સંજોગોએ? યા તો આ લોકોના કામ બહુ સારા હશે કે પછી ભાજપની મજબૂરી છે? રાજકોટથી પણ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવી છે, ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી. શું આની એનાલિસિસ હશે? એમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીઓ એની સંગઠનની તાકાત અને એની સરકારોના પરફોર્મન્સના આધારે જીતે છે. જે પાર્ટી પાસે નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ જેવું નેતૃત્વ હોય, જે પાર્ટીની નિયત ક્લિયર છે લોકોની વચ્ચે, અને જે પાર્ટીની સરકારની કામગીરીની અનુભૂતિ લોકોને થઈ છે, એ પાર્ટી 100% એને જીત માટેનો વિશ્વાસ હોય. નંબર 1. નંબર 2, જે કઈ ઉમેદવાર રિપીટ થયા છે દે હેવ પરફોર્મ, એટલે પરફોર્મન્સ બી ખૂબ સારું છે. મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી પોતાના સિમ્બોલ પર જીતતી હોય છે. ઉમેદવારની પોતાની વ્યક્તિગત કામગીરી, સામાજિક કામગીરી, રાજનીતિક કામગીરી, આ બધી વસ્તુનો સરવાળો થતો હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે. જે કંઈ આજે 8-9 સીટો જે ડિક્લેર થઈ છે એમાં એક સુરેન્દ્રનગર સિવાય મોટાભાગની સીટો રિપીટ થઈ છે. કિરીટભાઈ સોલંકી 2 ટર્મથી સાંસદ હતા, ખૂબ સારી કામગીરી. એમના કામગીરી અને એમના નેતૃત્વમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીઓ પણ થઈ. કુલ મળીને અમદાવાદ શહેર સંગઠન, વિજયભાઈ નીતિનભાઈનું નેતૃત્વ અને સરકારની કામગીરી, આ બધી જ વસ્તુની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થાય છે. ઈશુદાનભાઈ, જો ચૂંટણીઓ જીતવાની અથવા હારવાના કોઈ ચોક્કસ કારણો નથી હોતા, અનેક પરિબળો હોય, કોઈ એક કારણ નથી હોતું. એમ જીતવા માટેના પણ અનેક પરિબળો હોય છે. અને આ બધા અમારા દાખલા તરીકે રંજનબેન ભટ્ટ, તો એ એક સમયે અમારા ત્યાં ડેપ્યુટી મેયર હતા, અમારા વડોદરા શહેરના અત્યારે સંગઠનના પ્રમુખ પણ છે, અને નરેન્દ્રભાઈની સીટ પર બાય ઇલેક્શનમાં જીત્યા હતા, નરેન્દ્રભાઈએ ખાલી કરી હતી. એ રીતે દેવુસિંહ ચૌહાણ પોતે પણ અમારા ખેડા જિલ્લાના પ્રમુખ છે, અને સતત એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ એક ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. પછી એ બારડોલી હોય, ભરૂચ હોય કે સાબરકાંઠા હોય કે જામનગર હોય, ટૂંકમાં કુલ મળીને ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કમળ હોય છે, અને કમળના આધારે, પરફોર્મન્સના આધારે અને સંગઠનની તાકાત પર અમે ચૂંટણીઓ જીતીએ છીએ. ઓકે, આપણી સાથે પ્રગતિ આહિર પણ છે, કોંગ્રેસના નેતા છે. પ્રગતિબેન, સમજવાની કોશિશ એ કરવી છે કે 26માંથી ગયા વખતે તો આપે અહીંથી કોંગ્રેસે મોટો જીરો દિલ્હીમાં મોકલ્યો હતો, અને એ જીરો એટલો મોટો પહાડ બની ગયો કે એની અસર અત્યારે પણ ચાલતી હોય એવું લાગી રહ્યું છે. ગયા વખતે નરેન્દ્રભાઈની એક મોદી લહેર હતી. આ વખતે જે અત્યારે ડિક્લેર થયા છે એ મોટા ભાગના રિપીટ કરવામાં આવે છે. કચ્છથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, વલસાડથી કેસી પટેલ, બધા મોટા ભાગે રિપીટ કરવામાં આવે છે. સામે પક્ષે કોંગ્રેસ પાસે કેટલાક દાવેદારો છે, કેટલીક જગ્યાએ નથી. પછી 2-4 બેઠક એવી હતી કે જે ખરેખર નબળી લાગતી હતી, એના માટેના એક ઓપરેશન કમળ, એટલે એ ઓપરેશન કમળ નામ ન કહેવાય આમ તો, પણ ઓપરેશન એવું ચાલ્યું ભાજપનું કે એ બધી મોટાભાગની બેઠકો ઉપરથી સારા ઉમેદવારો કોંગ્રેસના ગયા પણ ખરા એમ. અને એમાં તો એટલા એવા હતા, જવાબ એવા કહેતા હતા કે ભાઈ મારી કોઈ ખરીદી નહીં શકે, પણ ખબર નહીં એ મંત્રી બની ગયા. હવે કઈ રીતે બન્યા ખબર નહીં. તો આ સ્થિતિમાં કોંગ્રેસ શું સ્ટ્રેટેજી વાપરશે? પહેલા તો એ ભાઈ કે રહી વાત અમારા કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં જવાની, તો કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ કાયમી સારું રહ્યું છે. અમારી પાસે સક્ષમ અને એજ્યુકેટેડ નેતાઓ છે. કદાચ ભારતીય જનતા પાર્ટી પાસે નહીં હોય કે એને તોડજોડની રાજનીતિ કરીને અથવા તો કોઈ લાલચ આપી અને પોતાની પાર્ટીમાં લઈ જવા, એ પણ કોઈ પણ તમે જોયું હશે ભાઈ કે ઈસુદાનભાઈ કે જ્ઞાતિના સમીકરણોને સાચવવા માટે થઈને લઈને ગયા છે. જેમ કે કુંવરજીભાઈ બાવળિયાને લઈ જવાનું રીઝન એ હતું કે કોળી સમાજ ત્યાં સાથે આવે. જવાહરભાઈને લઈ જવાની વાત એ હતી કે આહિર સમાજ એમની સાથે જાય, જે સૌરાષ્ટ્ર બેલ્ટમાંથી એમને સૌથી વધારે લોસ વિધાનસભામાં ગયો હતો. એનો ખાડો પૂરવા માટે થઈને કેબિનેટ મંત્રી પદની લાલચ આપીને એમને લઈ ગયા છે. રહી વાત કોંગ્રેસની 2019ના ઇલેક્શનમાં
તો 26 બેઠકમાં અમે એમની સામે સારામાં સારા ઉમેદવાર આપશું અને પૂરી કોશિશ એ હશે કે અમે 26 બેઠક જીતી શકીએ. 2014માં મોદી લહેર એક હતી અને મોદી સાહેબે કરેલા વાયદાઓ તમે તમારા મહામંથનના માધ્યમથી જ વારંવાર કહેતા આવ્યા છો કે ખેડૂતો સાથે અન્યાય થયો છે, બેરોજગાર યુવાનોની સાથે રોજગારીના નામે અન્યાય થયો છે, મહિલાઓની સાથે અન્યાય થયો છે. વીએસ જેવી હોસ્પિટલ જ્યાં આપણા મધ્યમ વર્ગના અને ગરીબ મજદૂરો ત્યાં જઈ અને ફ્રીમાં સારવાર લઈ શકતા હતા, એનું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે. તો ત્યારે મોદી સાહેબે 15 લાખના જુમલા આપ્યા હતા, 2 કરોડને રોજગારી આપવાની વાત કરી હતી. સ્વાભાવિક છે 15 લાખમાં કોઈ પણ છેતરાઈ જાય. અને એક મોટી વાત કરી હતી ઈસુદાનભાઈ કે અમે કાળું નાણું પાછું લઈ આવશું, ભ્રષ્ટાચાર બંધ કરીશું. એના નામે નોટબંધી કરી. નોટબંધી અને નોટબંધી કરવાથી કાળું નાણું તો પાછું નથી આવ્યું, પણ ભ્રષ્ટાચાર થયો. એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ભાજપ સરકારે નોટબંધીમાં કર્યો છે. અને આપણે બેંક આરબીઆઈમાં પૂછ્યું તો 99.35% પૈસા જમા થઈ ગયા છે. તો શું કાળું નાણું હતું જ નહીં એવું થયું ને કોંગ્રેસની સરકારમાં? તો ખોટી વાતો ફેલાવવામાં આવી. એટલે હવે એક વાત તો ફાઇનલ છે ઈસુદાનભાઈ કે એક તો આપના ટીવીના માધ્યમથી લોકોને ખબર પડી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ખબર પડી છે, હકીકતથી અવેરનેસ થયા છે. ભાજપ કાયમી પૂછતું આવ્યું છે કે 60 વર્ષમાં કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું છે. 60 વર્ષમાં કદાચ હમણાં અમિતભાઈને સ્વાઇન ફ્લુ થયો હતો ને તો એ એમ્સમાં દાખલ થયા હતા, એ કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે. જે સ્કૂલમાં કદાચ હું ભણીને મોટી થઈ છું અથવા તો તમે પણ જે સ્કૂલમાં ભણ્યા હશે ઈસુદાનભાઈ, એ સ્કૂલો કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે. જ્યાં મારો જન્મ થયો છે એ હોસ્પિટલો કોંગ્રેસ પાર્ટીએ બનાવી છે. મને ખાલી 5 વર્ષમાં મારે અનિલભાઈ અહીંયા મારી સાથે બેઠા, મારે અનિલભાઈને 5 પૂછવું છે કે મને એવી 5 હોસ્પિટલ બતાવો કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જઈ અને ફ્રીમાં સારવાર લઈ શકે. અત્યારે જે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું એની સામે 5 એવી ગવર્મેન્ટ સ્કૂલ બતાવો કે જ્યાં છોકરાઓને મફત અને સારું શિક્ષણ મળી શકે. એવી 5 મહિલા સુરક્ષાની વાત બતાવો. રોજની અત્યારે ઈસુદાનભાઈ મને દુઃખ થાય કે જે ગુજરાતને ગુજરાત મોડેલ તરીકે તમે બતાવો છો એ ગુજરાતમાંથી રોજ 17 મહિલાઓના અપહરણ થાય છે. છેલ્લા 5 વર્ષમાં 7000 થી ઉપર મહિલાઓનો લાપતા છે, જેનો આજે પણ કોઈ અત્તોપત્તો નથી કે ક્યાં છે. મુદ્દા નથી ઉઠાવતી. કોઈ નથી, અમે ઉઠાવીએ છે. પણ ભાજપ સરકાર એક વસ્તુ થઈ ગઈ છે કે 22 વર્ષથી મોટા મોટા વાયદાઓ કરે છે. 22 વર્ષથી ગુજરાતમાં છે. ગુજરાતની પ્રગતિ શું કરી છે ભાજપ સરકારે? ખોટા વાયદા કરવાથી અને પેપર ઉપર રહી ગઈ છે. એને કાયમી આંકડાઓ આપણની ટીવીની સામે આવીને બતાવી દે છે, પણ ઇમ્પ્લિમેન્ટની વાત આવે તો તમે ગ્રાઉન્ડ ઉપર જઈને જોયું જશે ઈસુદાનભાઈ કે ઇમ્પ્લિમેન્ટ નથી થયું. તમે હમણાં કહ્યું કે પાક વીમાની વાત કે અમુક ખેડૂતોને મળ્યા છે, અમુકને નથી મળ્યા. આ જવાહરભાઈ જે અત્યારે ભાજપમાં ગયા છે ને એ જ જવાહરભાઈ એક દિવસ લડ્યા હતા, કેમ કે માણાવદરના એમના એરિયામાં 4 રૂપિયા પાક વીમો આપ્યો હતો. એટલે ખેડૂતોના પ્રશ્નોને આજે ખેડૂતોએ તમે જોયું હશે છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોની આત્મહત્યા વધી ગઈ છે. ભાઈ આ બધા પ્રશ્નો છે. આ દેશભક્તિની વાત કરી હતી. એને એક વસ્તુ છે ઈસુદાનભાઈ કે નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાન આમ છે તેમ છે એમ કરી અને હમણાં લાસ્ટ એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાન માટે આપણે કોઈ દિવસ પાકિસ્તાનને ના સ્વીકારી શકીએ. એમાં વધારે ઝેર ભરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. ને બીજી જ બાજુ નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાન ડે ને દિવસે પાકિસ્તાન ઇમરાન ખાનને મેસેજ કરી અને શુભકામનાઓ આપે છે. પરિમલભાઈ, એક સમજવી છે વાત કે કોંગ્રેસ પણ આમ ક્યારથી ઉમેદવારો માટે અચૂડચું કરી રહ્યું હતું કે રાજકોટમાંથી શિવમભાઈને ઉતારવા કે કેમ. પછી લલિત વસોયા કામગીરી ચાલુ કરી દીધી. કેટલાક હાર્દિકના એ બધા હજી પણ પડ્યા છે ગૂંચવાડામાં કોર્ટના કેસમાં. અને બીજી બાજુ ભાજપ છે એ રિપીટ મોટાભાગે જે અત્યારે રિપીટ કરવાના હતા એ મોટાભાગે કરી ગયા. અને વીટીવીએ જે આ બતાવ્યું હતું 2 દિવસ પહેલા જ કે આ ઉમેદવારો રિપીટ થઈ શકે છે. હવે આ ગણિતમાં અને હમણાં જ પ્રગતિબેને કીધું કે હોસ્પિટલ, આરોગ્ય, શિક્ષણને પણ મને બહુ ઓછું દેખાયું છે અથવા તો મારી આંખો એટલી નહીં હોય. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કોંગ્રેસે વ્યવસ્થિત એ મુદ્દાઓ ઉઠાવ્યા હોય એવું મને દેખાયું નથી. એટલે કદાચ કાચી પણ હશે કોંગ્રેસ. તો આ તમામના મુદ્દા પર કારણ કે 26માંથી 0 હવે સ્થિતિ કેવી રહે? જો આમાં બહુ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રેટેજીકારોએ, કારણ કે મને ખ્યાલ છે કે મેં વિધાનસભામાં એવું કહ્યું હતું કે 95 થી 100 ની વચ્ચે બીજેપીની સીટો આવશે અને ઇટ વોઝ નિયરલી પરફેક્ટ. ઇટ ઇઝ ઓન રેકોર્ડ. આજે હું તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રણનીતિકારોએ આ બહુ યોગ્ય પગલું લીધું છે.
કારણ હું તમને કહું સુદાનજી કે વિધાનસભામાં જે સીટો ઓછી થઈ એના પછી જે કોંગ્રેસમાંથી ભાજપ તરફ આવવાનો જે ટ્રેન્ડ થયો સ્ટ્રેટેજિકલી થયો અને કોઈ પણ પાર્ટી તમે જો દેહરાદૂનમાં ઘણા એવા છે કે જે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા છે એટલે એ હવે બધા એમાં સામાન્ય સમીકરણ થઈ ગયું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં માની લો કે અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈએ છે તો શું સ્ટ્રેટેજી અપનાવી હશે કે ભાઈ રાહુલ દ્રવિડને બદલવો નથી પણ આપણે દ્રવિડને મજબૂત કરવો છે તો કે કોની જરૂર છે કે 4 બોલરની જગ્યાએ 2 બોલર રાખીએ 2 સ્પિનર રાખીએ અને 2 ફિલ્ડર મૂકીએ જેથી કરીને બેલેન્સ થઈ જાય મતલબ શું થયો કે માની લો કે વિધાનસભામાં જે સીટો ઓછી થઈ 2017માં એને કારણે માની લો કે ઉમેદવાર બદલવા જાય તો 2 વસ્તુ થાય એક તો એ થાય કે જે ઉમેદવાર છે એનો અનરેસ્ટ આવે એની ટીમનો અનરેસ્ટ આવે અને જે ઉમેદવારને નવો લાવે એની પાછળની આખી ટીમ જે છે એને ભાજપની જ અંદર આંતરિક જૂથબંધી વધે એટલે જે સીટ સિક્યોર હતી કે જે સીટમાં એમને લાગેલું કે માર્જિનલી મને લાગે છે કે 5 સીટ એવી હતી કે જેનું માર્જિન ગઈ વખતે ઓછું હતું બાકી બધી સીટો ખૂબ સારા માર્જિનથી એ લોકો જીતેલા એટલે અહીંયા હું તમને એટલું કહું કે 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીની આ વખતે માની લો કે ના આવે પણ એવું તો કહી શકાય કે 20-6 અથવા 23-3ની સ્થિતિ આજે હું જોઉં છું જે પહેલા 16-10 હતી જ્યારે આ ટ્રાન્સફોર્મેશન નહોતું થયું ત્યારે 16-10નું સમીકરણ હતું આજે આ સીટો ડિક્લેર થયા પછી હું કહી શકું કે એ 26ની નિયર તો નહીં પહોંચે પણ 20 ઉપર એ પહોંચી શકે એવું દેખાય છે મારે તમને એક બીજી વાત કરવી છે સુદાનજી કે ટોટલ 543 સીટની અંદર 164 સીટો એવી છે જેમાં વેસ્ટ બંગાળ તામિલનાડુ આંધ્ર ઓરિસ્સા કેરાલા અને તેલંગાના આ સ્ટેટમાં ખાલી 7 જ સીટ ભાજપના આવેલી 2014ની વાત કરું છું આ સ્ટેટમાં ખાલી 7 જ સીટ આવેલી એનો રેશિયો 164માંથી 7 એક 2 મિનિટમાં હું તમારા દર્શકોને બતાવું 171 સીટ એવી છે જેમાં એમપી કર્ણાટક ગુજરાત રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ નોર્થ ઇસ્ટ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ અને ગોવા આ 171 સીટમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 140 સીટ આવેલી 7 અને 140 ત્રીજો સ્પાન એવો છે જે 208 સીટનો છે જેની અંદર યુપી મહારાષ્ટ્ર બિહાર આસામ પંજાબ દિલ્હી અને જમ્મુ એન્ડ કાશ્મીર આ 208 ભારતીય જનતા પાર્ટીને 135 સીટ આવેલી જે 282 થયેલા હવે હું એ 2014 ને થોડીક જુદી રીતે તમારી આગળ મૂકવા માંગુ છું જે 7 સીટ છે એમાં 164માંથી ઈસુદાનજી આ સીટ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની હાજરી પાંખી છે જેમાં તામિલનાડુ આવી જાય વેસ્ટ બેંગાલ આવી જાય ત્યાં આજે પણ ભારતીય જનતા પાર્ટી કદાચ બહુ મહેનત કરે તો 7માંથી 13 સીટ ઉપર પહોંચે અમારા શબ્દ તમે લખી રાખજો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે 7માંથી 13 સીટ વધી કદાચ એથી વધારે અહીંથી 164માંથી 171 જે સીટ છે જેની અંદર આ બધા સ્ટેટ આવે છે મધ્યપ્રદેશ કર્ણાટક ગુજરાત એ સીટ એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી 20 વર્ષથી 3 સ્ટેટમાં ત્યાં અત્યારે કોંગ્રેસ છે મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીને પોતાની સીટને રિટેન કરવા માટે ત્યાં કોંગ્રેસની સામે પણ થોડી ફાઇટ આવશે 3 સ્ટેટમાં તો ખાસ આવતી એટલે ત્યાં કોંગ્રેસ સાથેની ટક્કર છે હું માનું છું કે ત્યાં ભારતીય જનતા પાર્ટી 140માંથી 115 સુધી મેળવવામાં સફળ થશે ત્રીજો સ્પાન છે 208નો ત્યાં એવો છે કે જ્યાં મહાગઠબંધન સક્રિય છે એમાં યુપીમાં બસપા સપા આવી ગયું ત્યાર પછી પંજાબમાં તમે જો અત્યારે કોંગ્રેસ સરકાર છે પહેલા અકાલી દળ હતું તો મને એવું લાગે છે કે 208 સીટ એવી છે જેમાં મહાગઠબંધન અસરકારક રીતે આગળ આવશે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી ત્યાં 120 સીટ આજુબાજુ આવી શકે જો આ ગુજરાતનું સમીકરણને ત્યાં સેટઅપ કરે તો જે 282 સીટ ભારતીય જનતા પાર્ટી લાવી હતી મને લાગે છે એ સીટો હાલની સ્થિતિમાં જો જોવા જઈએ તો 235 આજુબાજુ થઈ શકે જો આ જ રીતે સમીકરણ સેટ થાય તો કેટલાક પોલિટિકલ પંડિતો 180 ને એક રમૂજમાં ડિક્લેર કરે છે કે 180 યુપીએ 180 એનડીએ અને 180 મહાગઠબંધન 540 થાય છે પણ ગુજરાતમાં જે સમીકરણ થયું અને ભારતીય જનતા પાર્ટી 2000 આપણા છેલ્લા 20 વર્ષમાં કોઈ પાર્ટીને બહુમતી નથી મળી માત્ર 2014 ને બાદ કરતા મોદી સાહેબના વેવને કારણે આજની સ્થિતિ ઓછી છે કારણ કે તેલુગુ દેશમ અલગ પડી ગયું છે સપા બસપા ભેગા થયા છે અકાલી દળ નબળું પડ્યું છે તો આ બધા કારણોને લીધે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ જે રણનીતિ અપનાવી છે કે રિપીટ થિયરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવીને જે રિપીટ થયા છે એને મજબૂત કરવાનું આ જે કામ છે
એ એમને ગુજરાત પૂરતું તો મને લાગે છે કે ખૂબ જ અસરકારક રહેશે. બિલકુલ. મિત્રોને યાદ હશે, વીટીવીના દર્શકોને, આપણે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે આમ તો જ્યારે રિઝલ્ટ આવે ને એટલે રિઝલ્ટ શું, માફ કરજો, મતદાન પૂરું થાય ને પછી એક્ઝિટ પોલ તમે જાહેર કરી શકો, ત્યાં સુધી ન કરી શકો. એટલે બધું પૂરું થઈ ગયું પછી એક્ઝિટ પોલ આપણે ચાલુ કર્યા. એટલે જ્યારે શરૂઆતના એક્ઝિટ પોલ હોય ને એ બધા બીજા જે કર્યા હોય એના આપવાના હોય. પછી મેં નક્કી કર્યું કે ભાઈ મારું પ્રિડિક્શન, એટલે અમારું પ્રિડિક્શન એવું કહેતું હતું કે ભાઈ 92 થી 95 97 બીજેપી જાય છે. પછી આગલા દિવસે આપણે એ કર્યું અને સાચું પડ્યું હતું. ઓલમોસ્ટ 2 બેઠક આમ તેમ થઈ. અને આગલા દિવસે રવિવારે એ આખા દિવસ આપણે ચલાવેલું પણ ખરું. દર્શક મિત્રો, ફરીથી પણ હું કહું છું કે અત્યારે તો હું કહીશ તો વહેલું લાગશે, પરંતુ મારી પાસે પણ જેમ પરિમલભાઈએ કહ્યું એમ આખા ઇન્ડિયાની આખી પરિસ્થિતિ આખી પરિબળો સાથેની પડી છે કે કયા પરિબળો ક્યાં યુઝ થઈ શકે. કેટલી, સમજો કે મધ્યપ્રદેશ છે 29 માંથી અત્યારે 27 છે, અહીંયા 26 માંથી 26 છે, રાજસ્થાન 25 માંથી 25 છે, એવી રીતે છત્તીસગઢ છે. તો આ બધામાંથી જે 6 રાજ્યો છે ને એમાંથી જ મોટા ભાગે 228 જેટલા જે સીટો છે. ઉત્તર પ્રદેશ છે 73 બેઠક 80 માંથી. તો આ એક સમીકરણો હતા, એ સમીકરણો આ વખતે નથી બની રહ્યા, આ નક્કી છે. પણ કેટલા નથી બની રહ્યા, કેટલા કેવી રીતે બનશે એનું પણ આપણે વિશ્લેષણ છેલ્લે કરીશું. બહુ મજા આવશે તમને પણ. અને લગભગ આપણે એવું નહીં કહેશું કે સાચા પડીશું સંપૂર્ણ, પરંતુ નિયરેસ્ટ હશું એવું મને મારી લાગણી છે. નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ તુરંત આવીએ છીએ. સમય મળે તો ફોન લાઈન પર ખોલીશું, આપનો મત પણ જાણીશું. વિરામ બાદ. જનતાના મોઢે ગુંજતું એક જ નામ એટલે પોમોસ પિઝા. ત્યાં મળશે આપને અનલિમિટેડ લંચ અને ડિનરમાં પિઝાની સાથે અવનવી વેરાયટી તેમજ સ્મોકી કુકીઝ તો ખરા જ. પધારો પોમોસ પિઝા, ગુરુકુલ, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ. પોમોસ પિઝા ફ્રેન્ચાઇઝ અવેલેબલ ઓલ ઓવર ગુજરાત. પ્લીઝ કોન્ટેક્ટ. એ જ સ્વાદ, એ જ કડક મીઠી ચા. ચંદન ડસ્ટ ચા, ચંદન દાણો ચા, ચંદન પત્તી ચા, આપણો દિવસ આપણી ચા. ઠાકરશી ચા. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા તેમજ અદ્યતન હોસ્ટેલ સાથેનું શૈક્ષણિક સંકુલ એટલે પાંભર સ્કૂલ, જ્યાં મળે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, સદભાવના, કરુણા તેમજ આત્મીયતા જેવા જીવનના મૂલ્યો. તો એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પાંભર સ્કૂલ, રાજકોટ. चले आओ वापस नेचर के पास. जड़ी बूटी हेयर ऑयल बाय एनएलडी कॉस्मेटिक्स, रिटर्निंग टू नेचर. अरे मनोजी, गैस. डोंट वरी. एसिडिटी. डू यू हैव नो गैस, नो एसिडिटी. सोडा जी. गैस और एसिडिटी से तुरंत राहत. अवेलेबल प्रोडक्ट सोडा जी. मेरी बेटी की अल्फा में 70% फीस माफ हो गई है. मुझे तो अल्फा में 50% फी माफी मिली है. मुझे तो 100% फीस माफी मिल गई है. मेरी पोती को अल्फा में 90% फी माफी मिली है. ये सब सही कह रहे हैं. जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी. दीजिए अल्फा प्रवेश परीक्षा. फीस में माफी के लिए हम तैयार हैं. क्या आप तैयार हैं? થોડી વધુ આવક માટે જાણો છો હું શું કરું છું? કંઈ જ નહીં. આવકનો અન્ય એક સ્ત્રોત છે ને, અમારો કમાણી કરતો સદસ્ય. બંધન બેંક સેવિંગ્સ એકાઉન્ટ. આ માત્ર સેવિંગ્સ એકાઉન્ટ નથી, આ છે કમાણી કરતું એકાઉન્ટ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે ટોપ એફએમ. જબ સુનો ટોપ સુનો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ અને સરળ તૈયારી માટે YouTube પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. એન્જલ એકેડેમી. સંપૂર્ણ માર્ગદર્શન સમ્રાટ સામત ગઢવી દ્વારા અપાશે, જેઓ 15 થી વધુ પરીક્ષામાં પાસ થયા છે. कुछ पक रहा है, क्या महक है, आहा. स्वाद और खुशबू का अनोखा संगम, तड़के का एटम बम, गाय छाप मिर्ची. કૃષિ માહિતી માટે દોડો નહીં. આપના હાથમાં છે કૃષિ માહિતીનો અદ્ભુત ભંડાર. એગ્રી મીડિયા વિડિયો એપ. વિના વિલંબે ડાઉનલોડ કરી જુઓ કૃષિ, બાગાયત, પશુપાલન અને ગ્રામ વિકાસના વિડિયો. દોડો નહીં, એગ્રી મીડિયા એપ સાથે નાતો જોડો. गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो एग्री मीडिया वीडियो ऐप. मेरी बेटी की अल्फा में 70% फीस माफ हो गई है. मुझे तो अल्फा में 50% फी माफी मिली है. मुझे तो 100% फीस माफी मिल गई है.
मेरी पोती को अल्फा में 90% फी माफी मिली है। ये सब सही कह रहे हैं। जितने ज्यादा परसेंटेज उतनी ज्यादा फी माफी। दीजिए अल्फा प्रवेश परीक्षा। फीस में माफी के लिए हम तैयार हैं। क्या आप तैयार हैं? ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નિસંતાનપણું દૂર, આવકારો માતૃત્વને, વ્યંધત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની અને લાભ મેળવો ફ્રી કેમ્પનો. ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર, ગુલામ બાબા મિલ કમ્પાઉન્ડ, આકાશ હોટલની પાછળ, સંજીવની આઈસીયુની સામે, લાલ દરવાજા સ્ટેશન, સુરત. ધડક ધડક તું જોશ છે તારું કેસરનું બેટ ઘુમાઓ પહોંચાડી દે જોશના બોલ દરેક ખૂણામાં સૌને બતાવ ટીમ તારી છે ઘણી મોટી આઉટ કોઈ થશે નહીં મસ્તીમાં તું રમી જા આને ખેલ કેસરી સૌને બતાવ जब हो जुबां पे केसर और जोश दिलों में तो इंडिया खेलेगा अपने ही अंदाज से. विमल बोलो जुबां केसरी. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. 13 જેટલી સીટો ગુજરાતમાં 26માંથી અત્યાર સુધી ડિક્લેર થઈ ગઈ છે અમિતભાઈ સહિત, અને મોટા ભાગના એક સુરેન્દ્રનગરમાં બદલાયો છે, બાકી 12 અને રિપીટ કર્યા છે અને અમિતભાઈ અડવાણીની જગ્યાએ આવ્યા છે. સાંસદ આપણી સાથે CR પાટીલ જોડાયા છે અમારા સંવાદદાતા શૈલેષભાઈ સાથે. જી શૈલેષભાઈ, કેવો માહોલ છે? રિપીટ થયા સાંસદ? હું સૌ પ્રથમ માહોલ બતાવવાની કોશિશ કરું છું. CR પાટીલને નવસારીની બેઠક ઉપરથી અત્યારે ઓફિસમાં આવી રહ્યા છે. આપણે સીધા જ સાંસદ CR પાટીલ સાહેબ સાથે વાત કરવાની પ્રયાસ કરીએ. પાટીલ સાહેબ, શું કહેશો? ફરી વખત તમારી ઉમેદવારી જાહેર. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અમારા અધ્યક્ષશ્રી અને સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણી સાહેબનો બધાનો આભાર માનું છું કે એમણે મને ફરીથી એક તક આપી છે. અને હું એમને આપના માધ્યમથી કહેવા માગું છું, પાર્ટી દ્વારા મૂકવામાં આવેલો વિશ્વાસ એ અડે નહીં જાય. મારા વિસ્તારમાં લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટેનો મારો પ્રયત્ન એ પ્રામાણિક હશે. એ ચોક્કસ પરિણામ સુધી પહોંચીશું એવું ખાતરી આપવા માંગુ છું. ત્રીજી વખત આ માહોલમાં ત્રીજી વખત ઉમેદવાર તરીકે જાહેર થયા છો, કેવી વાત? અને મુખ્ય કારણ કયા લાગે છે કે જેને કારણે રિપીટ થયા? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લોકહિતના અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકી એને અમે અમારા વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, અને એના કારણે લોકોને એક સંતોષની લાગણી દેખાઈ. અને મને લાગે છે કે એનો રિપોર્ટ, એની માહિતી, એનો અભિપ્રાય જે લોકોને કાર્યકર્તાઓમાંથી મળ્યો એના કારણે મને ફરી એક કોળી ફેક્ટર ઉભો કરવાની કોશિશ થઈ હતી, શું કહો? જો તમે પ્રામાણિકપણે કહું તો કોળી સમાજના સૌ લોકો એ મારા વિસ્તારમાં મારી સાથે છે, અને જે રીતે એ સપોર્ટ કરે છે. આજે છેલ્લા 3 દિવસમાં મારા વિસ્તારના સરપંચીઓ અને આગેવાનો મને મળીને મારી સાથે છે એવો એમનો મને વિશ્વાસ અપાયો છે. આ જે લાગે છે એમાં તમે જોજો કે લગાવવાવાળા એવું કહ્યું છે કે ભાજપ હોય કે કોંગ્રેસ, પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય બીજી પાર્ટીની માંગણી કરે જ નહીં. અને તમે બધા બેનરોને જોજો તો ચોક્કસપણે એક જ જગ્યાએ આ બેનરો છપાયા છે. કોઈ ચોક્કસ એક વ્યક્તિએ, હિત ધરાવનાર વ્યક્તિએ આ બેનરો બનાવીને લગાવ્યા છે એ સ્વયં સ્પષ્ટ છે. એટલે એને કારગત, એની જે ભૂમિકા હતી એ કારગત નીવડી નથી. એટલા માટે હું કોળી સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સવાલ જીતનો નથી, સવાલ લીડનો છે. કેટલી લીડની અપેક્ષા? જો જ્યારે કોઈ ઉમેદવારી કરતા હોઈએ ને ત્યારે લીડ માટે નહીં પરંતુ જીત માટે લડતા હોઈએ છીએ. અને મારા વિસ્તાર એ જે મહેનત કરે છે એના કારણે લીડ મળતી હોય છે, પરંતુ મારો ટાર્ગેટ છે જીતનો, અને હું એની પર આગળ વધીશ. ચોક્કસ. તો સાંસદ CR પાટીલ ત્રીજી વખત અત્યારે રિપીટ થયા છે, અને ત્રીજી વખતે પણ તેમની મહત્વ નથી, જીતને મહત્વ છે એવું તેમનું જણાવ્યું. બિલકુલ બિલકુલ શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.
તો સી.આર. પાટીલ જે ટિકિટ મળી એટલે નરેન્દ્રભાઈથી શરૂ કર્યું અને ભીખુભાઈ દલસાણિયા સુધી આવી ગયું, બધાનો આભાર માની લીધો અને વીટીવીના માધ્યમથી, એટલે નેતાઓ પણ ખુશ, પોતે પણ ખુશ ને કામે લાગી ગયા. વડોદરા બેઠક ઉપરથી એમનું નામ આજે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષનો કાર્યકાળ છે એને જોઈ અને એમનું નામ છે રિપીટ કરવામાં આવ્યું છે. અત્યારે એમની ટિકિટ છે જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને વડોદરા બેઠક ઉપરથી એમનો જે 5 વર્ષનો કાર્યકાળ છે એ ખૂબ જ સારો રહ્યો ને એની નોંધ લઈ અને પાર્ટીએ એમની બેન શું કહો છો? નિમણૂક થઈ છે. ખૂબ આનંદ, ફરીથી પાર્ટીએ જે વિશ્વાસ સાથે મને જે ફરી સાંસદ તરીકેની જવાબદારી આપી છે, ખરેખર હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું હશે બેન હવે પછી મુદ્દા, હવે મતદાર જોડે જવાના? એક કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે રહી છું. ક્યારે એવો ભાવ નથી લાવી કે સાંસદ છું તો લોકોની વચ્ચે મારું એક જ કામ, માનુભાઈ હંમેશા તમારી વચ્ચે પણ વીટીવીના ઇન્ટરવ્યુમાં પણ મેં એવું કીધું છે કે મારું એક જ કામ બાકી રહ્યું છે, જે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ કામ હું પરિપૂર્ણ કરીશ. બાકીના જે કંઈ કામ કરવાના હશે વડોદરાની જનતાના, એ 5 વર્ષ જે મને મળવાના છે એમાં હું ચોક્કસ પરિપૂર્ણ કરીશ. અનેક વિકાસના કામો કરવાના હશે, અનેક યોજનાઓ લઈને મારી વડોદરાની જનતા વચ્ચે હું ચોક્કસ 5 વર્ષના લેખાજોખા કરી પાર્ટીએ ફરી વિશ્વાસ મૂક્યો છે. શું કહો છો મોવડી મંડળે પાર્ટીએ? બિલકુલ, દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ, બધાનો તમે આભાર માની લેજો. હવે અમે આગળ વધીએ. અનિલભાઈ. ઈસુદાનભાઈ, જો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટો જીતવાની છે, હું તમને છાતી ઠોકીને કહું છું. મારી પહેલાં મારે નાના બેન પ્રગતિબેને ઘણું બધું આક્ષેપાત્મક વાતો કરી. હું જવાબ નહીં આપું, કારણ કે એ બધી જ વાતો વિધાનસભાની ચૂંટણી પહેલાં થઈ છે ને અનેક ડિબેટોમાં થઈ છે. કદાચ મને એવું લાગે છે કે કોંગ્રેસની જે નિષ્ફળતાનું એક બચાવનામું હતું એ એમણે ભાજપના નામે ઠોકીને કર્યું. પરંતુ પરિમલભાઈએ પણ એક સરસ કર્યું અને આપે પણ એક કોમેન્ટ કરી આવનારી ચૂંટણીના પરિણામોની સીટોની. 2014 પહેલાં પણ હિન્દુસ્તાનના બધા જ સેફોલોજીસ્ટ અને બધા જ પોલિટિકલ પંડિતો, હું બધી ચેનલો જોતો હતો ને, ભાતના એનાલિસિસ થતા હતા. સામાન્ય રીતે શું થાય કે મોટાભાગના એનાલિસિસ ભૂતકાળના બધા રિઝલ્ટો હોય એના રિઝલ્ટોના આધારે થતા હોય છે. અત્યારે પણ આ નવી 2019ની ચૂંટણીના સંદર્ભમાં અલગ અલગ ચેનલો પર અલગ અલગ લોકો પોતપોતાની રીતે પોતાનું મૂલ્યાંકન કરતા હોય છે. એ સાચું છે ખોટું છે એની ઉપર હું આર્ગ્યુમેન્ટ કરવા માંગતો નથી, પરંતુ આ એવી વાત થઈ કે કોઈ બ્રિલિયન્ટ વિદ્યાર્થી છે કે જે ગણિતમાં પણ 100માંથી 100 લાવે છે, ફિઝિક્સમાં પણ લાવે છે, કેમિસ્ટ્રીમાં પણ લાવે છે એકવાર, અને સારામાં સારા માર્કથી નંબર 1 પાસ થાય છે, એને બીજી પરીક્ષા આપવાની થાય છે, ત્યારે લોકો એવી રીતે ગણતરી કરે છે કે ગઈ વખતે તો આમાં 100માંથી 100 આવ્યા હતા, હવે એમાંથી ઓછા થશે. સમાજ વિદ્યાનું પેપર કદાચ નબળું ગયું હોય એટલે એમ થાય કે ભાઈ એમાં સમાજ વિદ્યામાં 60 આવ્યા હતા તો હવે 40 થાય કે 70 થાય. મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ પરફોર્મિંગ ગવર્મેન્ટ છે અને ચૂંટણીની રણનીતિમાં જો વિરોધીઓને અને વિપક્ષને રણનીતિની ખબર પડે તો એ નરેન્દ્રભાઈ, અમિતભાઈ કે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ જ ના કહેવાય. દરેક વખત જેમ શરૂઆત જ આપે એમ કરી કે ભાઈ શા માટે આ રિપીટ થવાથી ફાયદો શું? ક્યાંક કોઈક જગ્યાએ ઉમેદવાર ચેન્જ પણ થાય, કોઈક કેટલીક જગ્યાએ એવું પણ બને કે કોઈ નથી. સાંભળો પૂરું, મને સમય આપો. જેમ કેટલીક જગ્યાએ કોઈ એકદમ ફ્રેશ કેન્ડિડેટ ભારતીય સમાજ જીવનમાં લાઈન પણ લડાવાતા હોય છે. કુલ મળીને ગઈ વખતનું પરફોર્મન્સ જ્યારે 2014નું થયું એની પહેલા પણ લોકો એમ કહેતા કે ઉત્તર પ્રદેશમાં 50 કે 52 સીટ આવે. આ અમિતભાઈ શાહ હતા કે જેમણે એમ કહ્યું કે મોર દેન 70 આવશે, 72 પ્લસ ટોટલ 3 થઈ. એ જ રીતે આજ અમિતભાઈ, નરેન્દ્રભાઈ કહેતા હતા કે અમારી પૂર્ણ બહુમતીની સરકાર બનશે અને 320 પ્લસ, આમ તો 334 આવી એનડીએની. આ વખતે પણ
ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીવાળી એનડીએની સરકાર એ ગઈ વખત કરતાં વધારે સીટથી લેશે. કારણ કે જે ચૂંટણીની રણનીતિ છે એમાં આપ તો સ્વીકારશો જ કે એમાં અમિતભાઈ નરેન્દ્રભાઈની સ્ટ્રેટેજી એવી હોય છે કે જેમાં સમાજના બધા જ લોકો જોડાય છે અને જેને 22 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને એમને નરેન્દ્રભાઈની સરકારની કામની અનુભૂતિ થઈ છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. તમે એ બિલકુલ તમારી વાત એકદમ સાચી છે, સંપૂર્ણ વિશ્વાસ અને હોવો જ જોઈએ ત્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી, કારણ કે ત્યાં સુધી તો આપણે પાર્ટીના હું તમને દરેક સ્ટેટના એનાલિસિસ અહીંયા પણ 151 થઈ હતી અને 99 એટલે હું એમ કહું છું હોવો જ જોઈએ. એમ તો કોંગ્રેસે રિઝલ્ટના આગલા દિવસે 131 કહી હતી. એ ખોટું જો સમજો 151 કહી તારે 151 સીટ જીતવાની એક ધ્યેય હતો અને બીજું કે આજે હજુ તો અમારા ડિક્લેર આજે થયા, અમારા જનસંપર્ક રાઉન્ડ નો બીજો તબક્કો આજથી ચાલુ થઈ ગયો આખા ગુજરાતમાં. બિલકુલ, એ તો તમારી માસ્ટરી છે, એમાં તો 100 ડાઉટ. અને બીજું ગુજરાતમાં જે મિત્રો આવું કેમ થાય છે તો પરિમલભાઈ એ બાબતે સહમત થશે, હું નાનકડા વિરામનો સમય છે. ગુજરાતમાં છે ને 2 પાર્ટ છે ચૂંટણીમાં. એક પાર્ટ છે ગામડાનો છે, એક પાર્ટ શહેરનો છે. શહેરનો પાર્ટ કેમ હમણાં બેન રંજનબેને કહ્યું વડોદરાના આમ તો છે, એમણે કહ્યું કે મારું બસ એરપોર્ટ બનાવવાનું છે. ખેડૂતોના પાકીમાંનું ન બોલે જ નહીં. છતાંય મેં કીધું ને કે પાર્ટ છે. તમે 26 માંથી 26 સાંસદોમાંથી કોઈ 5 મુદ્દા તો ઉઠાવો વિધાનસભામાં કે એટલે આપણે સંસદમાં કે જેનાથી ધ્રુજે સંસદ. હું એ જ કહું છું 2 પાર્ટ છે. એક શહેરી છે, એક ગામડું છે. ગામડું કોંગ્રેસમાં આપે છે, શહેરી ભાજપમાં આવે છે. સ્થિતિ સમજવાની કોશિશ કરજો, માનસિકતા સમજવાની કોશિશ કરજો. જે માણસ ગામડામાંથી જઈને શહેરમાં વસ્યો છે એ પણ શહેરનું નથી થતો કે નથી ગામડાનો થતો. આ એક કેટલીક બાબત છે જે તમે મારે બહુ સત્યતાથી સ્વીકારવી પડે. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ આવીએ છીએ. વિરામ બાદ મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પ્રગતિબેન, સમય ઓછો છે. મારી વાતનો જવાબ ના આપવું એવું અનિલભાઈએ કહીને આસાનીથી જવા દીધું, પણ એક વાત છે આપી દો જવાબ તો. ના પણ ઈસુદાનભાઈ એક વાત છે, દેશમાં શિક્ષણની સ્થિતિ શું હતી કોંગ્રેસના ટાઈમમાં એ મારો જવાબ છે. સાક્ષરતા દર શું હતો મેં ઓવરઓલ સીટનું એનાલિસિસ કર્યું એટલે જવાબ ના આપ્યો. ઉમેદવારોની સ્થિતિ અમારી પાર્ટી જીતવાનું એકમાત્ર કારણ અમારી પાસે સામ પિત્રોડા જેવા કોઈ માણસો નથી કે જે દેશની ઇન્ટિગ્રિટી અને સેના ઉપર શંકા ઉભી કરે. એટલે કોંગ્રેસની પાસે જે રીતે મુદ્દા ઉપર આવવા દો. એમણે કહ્યું કે મને જવાબ ના આપ્યો તો હું દરેક જવાબ આપું. દરેક બાબતના એમને હું હોસ્પિટલનું કહું. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ હોય કે સોલાની સિવિલ હોસ્પિટલ હોય, આ બધી ભારતીય જનતા પાર્ટીના સમયમાં થઈ. હું જયારે મેડિકલમાં એડમિશન લીધું ત્યારે ટોટલ 750 સીટ હતી, અત્યારે 4250 સીટ છે. એટલે આ તો પ્રગતિબેનને કદાચ વિષયની ખબર નથી. એટલે જો આપ અનુમતિ આપતા હોય તો એમના દરેક સાંસદોને રિપીટ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જો 5 વર્ષમાં કાર્યો કર્યા હોય અને 22 તમે કેટલી સીટો જીતશો બેન? મારા મોટા બેન તમે કેટલી સીટ જીતશો? તમે રાહુલ ગાંધીને વડાપ્રધાનના કેન્ડિડેટ તો ડિક્લેર કરો ખાલી. સાંસદોને રિપીટ કરો. ઈસુદાનભાઈ, રાહુલ ગાંધીને વડાપ્રધાનના કેન્ડિડેટ કોંગ્રેસ અને એમનું ગઠબંધન ડિક્લેર કરે. અમારી પાસે અત્યારે ઈસુદાનભાઈ 26 કેન્ડિડેટ એવા આવશે જે અત્યારે દાવો કરી રહ્યા છે અનિલભાઈ કે અમે 26 સીટ જીતીશું. એમાં હું તમને ગેરંટી સાથે કહું છું કે 10 થી 13 સીટ કોંગ્રેસ પાર્ટીની આવશે ગુજરાતમાંથી. થઈ હતી, કલકત્તામાં થઈ, દિલ્હીમાં થઈ, એમાં રાહુલજી બી હતા ને બધા હતા. મહાગઠબંધન છેવટે ક્યાં થયું કે સીટ એલાયન્સ વખતે હજી પણ પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સેટિંગ નથી થતું, ત્યાં બિહારમાં થયું. એવી રીતે ભારતીય જનતા પાર્ટીનું તમે જોયું છે કે અમુક સ્ટેટમાં ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ વાળું જે પહેલા હતું આજે નથી, પણ પોસ્ટ પોલ એલાયન્સ બી થઈ શકે છે. આમાંથી જે લોકો અત્યારે યુપીએમાં છે, એનડીએમાં પણ આવી શકે છે. મને ત્રિપાખીય જંગ દેખાય છે. કુલ મળીને રસપ્રદ ચૂંટણી છે અને મને એવું લાગે છે કે આ વખતે જે લોકો એવું માનીને ચાલે છે કે અમારા માટે આ રસ્તો સરળ છે, પબ્લિકના મગજમાં કંઈક જુદું છે, એની ચર્ચા આપણે સમય બિલકુલ સમયનો અભાવ છે. એટલે પ્રગતિબેન, પરિમલભાઈ અને અનિલભાઈ ત્રણે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર.
જે મિત્રોને ટિકિટ મળી છે એ લોકો કામ પણ અત્યારે લાગી જશે. આવતીકાલે મહામંથન મહેસાણાથી છે, તો આસપાસના તમામ જિલ્લાઓમાંથી મહેસાણા પધારજો મોટી સંખ્યામાં. આપણે મહામંથન ત્યાંથી કરીશું મહેસાણાથી લાઈવ, અને 1.5 કલાક સુધી સતત આપણે મહેસાણાથી લાઈવ કરીશું. વધુ સમાચાર જુઓ આર પારમાં મારા સહયોગી નિશિત સાથે.